નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગેસની બોટલ માટે ગ્રાહકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ગેસની બોટલ લેવા ગ્રાહકને 3 દિવસથી રજળપાટ કરવો પડી રહ્યો છે। ગેસની બોટલ લેવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગી છે। વૈશ્વિક પરિસ્થિતિ જે ચાલી રહી છે તેની વચ્ચે ગેસનો બોટલ સમયસર ન મળતી હોવાની રાડ ઉઠી છે અને ઓળખીતા લોકોને ગેસની બોટલ આપવામાં આવી રહ્યા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તંત્રના સબ સલામતના દાવા સામે ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે। નથી મળતી બોટલ 3 દિવસથી હેરાન પરેશાન થાય છે માણસ। શું કહે છે આ લોકો કે અહીં કેવાયસી કરાવો, કેવાયસી કર્યું એટલે કે કેવાયસી થઈ ગયું છે, પછી હું કે કાલે આવજો મળીએ। આજે ગયો લાઈનમાં ઉભર્યો 25 જણાના, પાછું પૂરું થઈ ગયું કે કેવાયસી ફરી કરો। એટલે કાલે કરાવી છે ને આજે કેમ? આજે પાછું પેલો ઓળખીતો હતો એને કેવાયસી કર્યું તો ફોટો પાડ્યો, ત્યાં કાલે પેલા ફોટો જ નહોતો પાડ્યો। એ પતી ગયું। ઓટીપી માટે આલ્યું એટલે ઓટીપી ખોટો છે। ચિઠ્ઠી હમણાં મળીને અહીં પડી જાય, હું ચિઠ્ઠીમાં લખીને ઓટીપી આલ્યો છે કે ખોટો છે એમ કરીને પાછો કાઢ્યો। થોડી વાર ઉભરી રહ્યો, પાછો 10 મિનિટ ગેડી બેબી કંથી પાછું લાવ્યો ઓટીપી, તાણે બાટલો આલ્યો। વગર કોમના હેરાન કરવાની વાતો છે આ લોકો નથી। બેદરકારી છે એમને ઓળખાણ હોય ને ના પૂછે, ઓળખાણવાળા નથી આપતા। અને હમણાં ચોપડી વગર એક બેબી આવી કેમેરામાં જોડાવો, ચોપડી વગર આવી આપી દીધો, એ લોકો ભાઈ ચોપડી વગરનો નથી હાલતું।